નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। માનવ સર્જિત વન્ય પ્રાણી સાથેનું ઘર્ષણ નિવારવા ગિરનાર ઉપર 25 તાલીમબદ્ધ ટ્રેકરો તૈનાત। યાત્રિકોની સુરક્ષા માટે ગિરનાર અને દાતાર પર્વત ઉપર બજાવશે ફરજ। આજે શ્રાવણી સાતમને શીતળા સાતમ તરીકે ઉજવીને મહિલાઓએ પ્રાચીન શીતળા કુંડ ખાતે શીતળા માતાનું કર્યું પૂજન અને અર્ચન। અંબાજી મંદિર પછી હવે હનુમાન ધારાની જગ્યાના પૂજારીને સેવકો દ્વારા ડાન્સ કરતા કરતા દારૂ પીતા હોય તેવો વિડીયો વાયરલ થતા હિન્દુઓમાં રોષ। અને હાઉસિંગ બોર્ડમાં 6 વર્ષની બાળકી ઉપર સગી માતાએ ક્રૂરતા આચરતા બાળ કલ્યાણ વિભાગે માતાની કરી અટકાયત। બાળકીને શિશુ મંગલમાં રાખવામાં આવી। આ તમામ સમાચારો આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગિરનારની સીડીના 50 પગથિયે 11 વર્ષના આ એક બાળકને સિંહે ફાડી ખાધા બાદ વન વિભાગે ગિરનાર સીડી ઉપર આવતા યાત્રિકોની સુરક્ષા માટે 25 ટ્રેકરો તૈનાત કર્યા છે। પ્રારંભિક તબક્કે સાસણગીરથી આવેલા ટ્રેકરોએ 1 મહિના સુધી ગિરનારની સીડી ઉપર અલગ અલગ જગ્યાએ ફરજ બજાવીને એ દરમિયાન વન વિભાગે 25 જેટલા યુવાનોને તાલીમબદ્ધ કર્યા છે, જે હવે પછી ગિરનાર અને દાતાર પર્વત ઉપર પોતાની ફરજ બજાવશે। મુખ્ય વન સંરક્ષક ડોક્ટર અક્ષય જોશીના જણાવ્યા મુજબ વન્ય પ્રાણીઓ સાથે માનવ સર્જિત ઘર્ષણ ટાળવા માટે આ ટ્રેકરો ફરજ બજાવશે। 1 અઠવાડિયાની વિશેષ તાલીમ 25 જેટલા ટ્રેકરોને આપવામાં આવી છે, જે વન્ય પ્રાણીઓની સાર સંભાળ, રેસ્ક્યુ
રેસ્ક્યુ પ્રોટોકોલ અને માનવ વન્યજીવ વચ્ચેના ઘર્ષણ અને હુમલાઓ નિવારવા અંગે પ્રયાસ કરશે. ડીસીએફ અક્ષય જોશીની સૂચનાથી જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ અને ભવનાથ રેન્જના ફોરેસ્ટર સહિત વન સ્ટાફ દ્વારા તમામ નવનિયુક્ત ટ્રેકરોને માર્ગદર્શન આપીને ગિરનાર અને દાતાર પર્વત તેમજ ગિરનારની જૂની સીડી ઉપર ફરજ સોંપવામાં આવી છે. ગિરનાર પર નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી ઉપર માનવ વન્યજીવ ઘર્ષણ નિવારવા, વન્યજીવોની સલામતી તથા આવતા યાત્રિકોની સલામતી માટે 25 ટ્રેકર્સની નિમણૂક કરવામાં આવી છે. એ જો ટ્રેકર્સ છે આની શાસન ડિવિઝન ખાતે 1 અઠવાડિયાની તાલીમનું પણ આયોજન થઈ ગયું હતું. આ તાલીમ દરમિયાન આને ફિલ્ડમાં લઈ જઈને આનું ઓરિએન્ટેશન કરવામાં આવ્યું અને શાસનનો જો હોસ્પિટલ છે ત્યાં લઈ જઈને કેવી રીતે વન્ય પ્રાણીઓની સાર સંભાળ કરવામાં આવે છે, કેવી રીતે આને રેસ્ક્યુ કરવાનો, આ આખું પ્રોટોકોલ આને શીખવાડવામાં આવ્યું. અને એ જો ટ્રેકર્સ છે એ 25 ટ્રેકર્સ આજ સાંજેથી ગિરનારની નવી, જૂની તથા દાતાર સીડી ઉપર પોતાનો ફરજ બજાવશે. આ જો ટ્રેકર ટીમ છે આના માટે અમે જાહેરાત કરી હતી અને આના પછી જો યોગ્ય ઉમેદવાર હતા આના ઇન્ટરવ્યૂ કોલ કરવામાં આવ્યા હતા અને આના પછી આ 25 ટ્રેકર્સની નિમણૂક કરવામાં આવી હતી અને આને તાલીમ માટે શાસન ખાતે મોકલવામાં આવ્યો હતો. અને જેમ કે આપ જાણો છો કે આ ગિરનારની નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી ઉપર સિંહ અને દીપડાનો સતત અવરજવર રહે જ છે. તો આ બાબતે આને તાલીમ પૂર્ણ કરવામાં આવી અને હવે આ જો કપરા અને સંવેદનશીલ વિસ્તાર છે આમાં એ લોકો જઈને જો વન્ય પ્રાણીની મૂવમેન્ટ છે આનો ઓન જોબ એક્સપિરિયન્સ લેશે અને સાથે અમારો જો જૂનાગઢનો એક્સપિરિયન્સ સ્ટાફ છે એ આને આખી આ પ્રક્રિયા શીખવશે. હું આવતા તમામ પ્રવાસીઓથી આ અપીલ કરવા ઈચ્છું છું કે જ્યારે સીડી ઉપર એ જાય તો અને વન્ય પ્રાણી આને દેખાય તો વન વિભાગ અને આ ટ્રેકર ટીમને તુરંત જાણ કરે, આના નજીક ના જાય તથા ફક્ત પોતાનો માર્ગ સીડી રાખીએ, આજુબાજુના વન વિસ્તારમાં ના જાય. અહીંયા વન્ય પ્રાણીઓનો વસવાટ હોય છે. આગામી રક્ષાબંધનના પવિત્ર તહેવારના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ એજી સ્કૂલના મેદાનમાં રાખી મેળો ચાલી રહ્યો છે ત્યારે બાઉદીન કોલેજ પાસેની ફૂટપાથ ઉપર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સ્વસહાય જૂથ અને સખી મંડળની બહેનોને સ્ટોલ ઉપલબ્ધ કરાવીને નાની મોટી રાખડીઓનું વેચાણ કરવા માટેની સુવિધા આપવામાં આવી છે. આ રાખી મેળાનું ઉદ્ઘાટન સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સ્વસહાય જૂથની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રાવણ માસથી શરૂ કરીને દિવાળી સુધીના તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારોની જ્યારે હારમાળા શરૂ થઈ છે ત્યારે સ્વસહાય જૂથની બહેનો દ્વારા સ્વહસ્તે બનાવેલી વિવિધ ભાતની આકર્ષક રાખડીઓ, તોરણ અને ગૃહ સુશોભનની અન્ય સામગ્રીનું સીધું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાખી માટે ભાઈ બહેનના પ્રતીકના આ સ્નેહ પર્વને લોકો ખૂબ જ ભાવથી ઉજવે તેવી અપીલ પણ જૂનાગઢના ભાઈઓને કરવામાં આવી રહી છે. અષાઢ મહિનાથી આપણા સનાતન સંસ્કૃતિના તહેવારોની શરૂઆત થઈ જાય છે, જેમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 મહિનાને દિવાળીનું જે આપણું પર્વ છે ત્યાં સુધી આપણો ધર્મ છે જે હિન્દુ ધર્મ છે એની સનાતન સંસ્કૃતિ છે એમાં તહેવારોની હારમાળા હોય છે. અને એ અંતર્ગત રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટે આવી રહ્યો છે ત્યારે દર વર્ષે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા યુસીડી શાખા દ્વારા અહીંયા બહેનો, સ્વસહાય જૂથની જે બહેનો છે એ બહેનો પોતાનું ક્રિએશન જે કરે છે, રાખડી બનાવે છે, બીજી કોઈ પણ નાની મોટી વસ્તુઓ, તોરણ છે કે એવું કરતી હોય છે, તો એ બધી ક્રિએશન પોતે જે બનાવેલી વસ્તુઓ છે એનું વેચાણ છે મહાનગરપાલિકા દ્વારા અહીંયા એમને સ્ટોલ આપીને કરાવવામાં આવે છે. અને અહીંયા કોર્પોરેશન નીચે નોંધાયેલી સ્વસહાય જૂથની બહેનોએ બાઉદીન કોલેજની સામે એની સ્વસહાય જૂથની બહેનોએ જે રાખીના સ્ટોલ નાખે છે, બીજી ઘણી બધી વસ્તુઓ મળે છે અને બહેનો છે એ દ્વારા રોજગારી પણ મેળવે છે, એ દ્વારા એમને આર્થિક ઉપાર્જન પણ થાય છે. આ જ હેતુ છે કે બહેનો પગભર બને, બહેનોને આર્થિક ઉપાર્જન થાય અને પોતાની પાસે જે આવડત છે એ આવડત એ અહીંયા સ્ટોલમાં, કોર્પોરેશન દ્વારા ચાલતા સ્ટોલમાં મૂકી
અને પોતે એમાંથી આર્થિક ઉપાર્જન કરે અને પગભર થાય. આના માટે કોર્પોરેશન સતત પ્રયાસ કરી રહી છે. આગળ ઉપર નવરાત્રિના દિવસો પણ આવે છે, ત્યારે પણ બહેનોને આ પ્રકારના સ્ટોલ છે એ આપવામાં આવશે. દિવાળી ઉપર પણ આ પ્રકારના સ્ટોલ આપવામાં આવશે. એટલે બહેનોના તહેવારો છે, બહેનોના દિવસો છે, ને એ દિવસોની અંદર બહેનો પોતે આર્થિક ઉપાર્જન કરીને ખૂબ ખુશ છે. એટલે અહીંયા બધી બહેનોને શુભકામના પાઠવું છું કે તમારો વેપાર ધંધો ખૂબ સરસ જાય, તમારી મહેનત છે એ રંગ લાવે અને અહીંયા તમને ખૂબ સારું આર્થિક ઉપાર્જન થાય. શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમ અને શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી. આ તહેવારો આપણે ત્યાં પરંપરાગત રીતે ઉજવાય છે, પરંતુ ઘણી બધી જગ્યાએ શ્રાવણ સુદ સાતમને પણ શીતળા સાતમ તરીકે મનાવવામાં આવે છે. આજે શ્રાવણ સુદ સાતમનો દિવસ હોય, મહિલાઓએ પોતાના બાળકોની અને પરિવારની સુખાકારી તેમજ સ્વાસ્થ્ય માટે શીતળા માતાની પૂજા કરી હતી. જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ શીતળા કુંડ ખાતે શીતળા માતાનું એક દિવ્ય પ્રાચીન મંદિર આવેલું છે, જ્યાં વહેલી સવારથી જ ખાસ કરીને મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પરિવાર સંતાનોની સુખાકારી, દીર્ઘાયુષ્ય અને અછબડા કે શીતળા જેવા રોગથી રક્ષણ મળે તે માટે શીતળા માતાની પૂજા કરી હતી. નીલકંઠ મહાદેવનું પણ પ્રાચીન મંદિર છે, ત્યારે દિવસભર આજે મહિલાઓએ શીતળા માતાના દર્શન કર્યા હતા. આજે શીતલાકુંડ મંદિર સ્વયંભૂ પ્રાગટ્ય શીતળા માતાજી અને શંકર બાપા સ્વયંભૂ પ્રાગટ્ય 1000 થી 1200 વર્ષ પુરાતન છે. જે મંદિરની અંદર આજે શીતળા સાતમ હોવાથી હજારો બહેનો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે, શીતળામા માટે એની માનતા પૂરી કરવા માટે ચૂંદડી, ગોળ, કુલેર, નારિયેળ, ચાંદલા એવી અવનવી વસ્તુઓ માતાજીને પ્રસન્નરૂપ કરવા માટે તે નવનવી વસ્તુઓ લાવે છે. શીતલાકુંડ મંદિરની અંદર સાતમના હજારો પબ્લિકોનો આવક જાવક ભાઈ બહેનોનો પધારે છે. શીતલાકુંડ મંદિરની અંદર 4 સોમવાર, શ્રાવણ મહિનાના 4 સોમવારની અંદર હજારો પ્રભુઓ, લાખો પ્રભુઓ અમારા દર્શનનો લાભ લે છે. જેની અંદર ત્યાંના સંચાલક ભાઈ બહેનો પોતાની રીતે હજારો દીવડાઓની રોશની કરી અને પબ્લિકની સામે સમક્ષ કરી શંકર ભગવાનની પ્રાર્થના કરવાનો અનુરોધ કરે. આ શ્રાવણ મહિનાના 4 સોમવાર દરમિયાન અમે ગણેશ સ્થાપના કરી અને હજારો ભાવિકોનો દર્શનનો લાભ અમે આપીએ છીએ. આ શીતળાકુંડનું મંદિર જૂનું છે, પ્રાચીન જમીનમાંથી નીકળેલા છે શીતળામાં, ને આની માનતા સફળ થાય છે. હરેક જે માનતા ફળે છે બધા માનતા ઉતારો આવે છે. દર્શન હરેકને માતાજીનું સ્વરૂપ સવારે બેનજોર હોય, બપોરે દીકરી જેવું હોય ને રાતે ડોસીમાં જેવું હોય છે, ને બધા દર્શન કરે છે. ને સાક્ષાત છે શીતળામાને. આમલી છે એ પારવાને દેતા માતાજી એમ કહે છે કે મારો છાંયો છે, એ બધું છે સરસ છે. ને આ જમીનમાંથી બે નીકળેલા છે, શંકર બાપાની મૂર્તિ, શીતળામાની મૂર્તિ. ને આ પ્રાચીન મંદિર છે. આ પ્રાચીન બહુ પુરાણું શીતળા માતાનું મંદિર છે અને ઘણા બહેનો શીતળા માતાના મંદિરે ખૂબ જ દર્શન કરવા આવે છે. આ મંદિરનું જુનાગઢ આખામાં બહુ જ મહત્વ છે અને આ અમારા પતિ અને અમારા દીકરા માટે અમે આ વ્રત રાખીએ છીએ અને ઠંડુ જમવાનું જમીએ અને બધાને ઘરમાં ઠંડુ રાખીએ અને શીતળામાની પૂજા કરવા અહીંયા આવીએ બધા જ બહેનો. અને આ શીતળા માતાનું મંદિર ખૂબ જ પ્રાચીન છે અને માતાજી બધાની ખૂબ રક્ષા કરે એવી માતાજી પાસે પ્રાર્થના કરીએ. દીકરાને તાવ કરિયામાંથી, ઓળી શીતળામાંથી માતાજી બચાવે અને આખો મારા દીકરાની આંખોમાં તકલીફ હોય તો દીકરાઓની આંખોમાં માતાજી તકલીફ દૂર કરે છે. શીતળામાં બહુ સાક્ષાત્કાર છે અને અહીંયા નીલકંઠ મહાદેવનું બહુ મંદિર છે પુરાનું. અમે અહીંયા શીતળા માના દર્શન કરવા આવ્યા છીએ. શીતળા માનું મહત્વ ખૂબ જ છે. બાળકોને ઓરી અછબડા નીકળ્યા હોય એટલે ત્યારે બાળકોને લઈ અહીંયા પગે લાગવા આવે છે. ચૂલો ઠારવાનું મહત્વ ખૂબ જ છે. ચૂલો ઠારા ચાલુ મૂકીને એક બેન સૂઈ ગયા હતા, તો પછી એને શીતળામાં બહુ કોપ દીધો ને ત્યારથી પછી બીજી બેન અને જેઠાણીએ, દેરાણીએ બે વ્રત કર્યું અને એને બાળકોને સાજા કર્યા શીતળામાં. અને ઠંડુ ખાવાનું હોય છે આ દિવસે, આખો દિવસ. શ્રાવણ સુદ સાતમને શીતળામાનો આજે તહેવાર છે. અમે અમારા બાળકોને ભવિષ્ય માટે એમ કે એને આરોગ્ય સારું રહે એના માટે અમે અહીંયા આવ્યા છીએ શીતળામાના. આને શીતળાકુંડમાં મહાદેવનું મંદિરમાં ઘણું જ એનું મહત્વ છે, એટલે બધી બહેરાઓ અને બાળકો લઈને શીતળામાના દર્શન કરવા આવે છે.
તો જય સીતારામ, એની સર્વ મનોકામના એને પૂર્ણ કરજો અને જાણતા માં કઈ ભૂલછૂટ થઈ હોય તો માફ કરજો. આજે સીતારામાનું વ્રત છે. સીતારામાનું વ્રત રહેવાથી છોકરાઓને આયુષ્ય વધે છે, એની તંદુરસ્તી વધે છે અને ખૂબ એને આજે ટાઢું આપણે ખાય છીએ અને ટાઢું એમ કે છોકરાઓને સીતારામા રક્ષા કરે એટલે આજે સીતારામાનું વ્રત કરીએ છીએ અને સીતારામાનું પૂજન કરીએ છીએ. અમારા દર્શકોને યાદ હશે કે લગભગ 6 મહિના પહેલા શીતળાકુંડ અને આસપાસના વિસ્તારનો જીર્ણોદ્ધાર કરવા માટે સ્થાનિક લોકોએ આંદોલન ચલાવ્યું હતું. મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ શીતળાકુંડ ખાતે દોડી ગયા હતા. વિરોધ પક્ષ કોંગ્રેસે પણ આ બાબતને મહત્વની ગણાવીને આ પૌરાણિક સ્થળનું નવીનીકરણ કરવા માટે ભાર મૂક્યો હતો અને આંદોલનને ટેકો આપ્યો હતો. GDPL જુનાગઢ ન્યૂઝ ચેનલે પણ આંદોલનકારીઓની સાથે રાખીને મહાનગરપાલિકા તાત્કાલિક એટલે કે શીતળા સાતમ અને તહેવાર પહેલા શીતળાકુંડ આસપાસની દુવિધા દૂર કરે અને સુવિધામાં વધારો કરે તેવો અહેવાલ 3 વાર પ્રસારિત કર્યો હતો. ફલશ્રુતિ આજે શીતળાકુંડ પાસે મહિલાઓને કોઈ મુશ્કેલી ન પડી, કોઈ દુર્ઘટના કે અકસ્માત પણ ન થયો અને શાંતિપૂર્ણ રીતે સાતમ વ્રતની ઉજવણી થઈ. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોર્ડનપુરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં જોશીપુરામાં આવેલ નોબલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે આજે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર અને સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની ઉજવણી અલગ અલગ સેવાકીય અને સામાજિક પ્રકલ્પ દ્વારા કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયા પછી આજે ગિરનારી ગ્રુપના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ ખાતે માનવ હિતના આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ, કેમ્પસ અને કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે એકત્રિત થયેલું રક્ત સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે તેમ શ્રી ગિરીશભાઈ કોટેચાએ ઉમેર્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ, શીરો અને વસ્ત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ ડેપ્યુટી મેયર અને સેનાના આ અધ્યક્ષની સેવાકીય પ્રવૃત્તિની હાલ જુનાગઢ શહેરમાં અને લાભાર્થીઓમાં પ્રશંસા થઈ રહી છે. આજે અમારી જે જોશીપુરામાં આંબાવાડીમાં જે 3G સિટી જે કેમ્પસ છે અમારું નોબલનું, એમાં આજે બ્લડ કેમ્પ છે. હું તો પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના એ કરું છું કે મારો પરિવાર, મારા મિત્ર સર્કલ, અમે બધા અમારી રઘુવીર સેના, અમે 8 દિવસ ગરીબ માણસો પાસે જવાનું. 2 વિકલાંગ સંસ્થામાં ગયા, અંધ દીકરીઓ આવીને ધ્વજવંદન કર્યું, એની હારે કેક કાપી. હોસ્પિટલની અંદર હરેક બેડમાં જઈ અને શીરો, ફ્રૂટ અને નાના છોકરા હોય તો એને કપડાં પણ દેવાના. 2 દિવસ પહેલા સર્વરોગ નિદાન કેમ્પ હતો. આ પહેલી વાર એવું બન્યું છે કે આયુર્વેદિક, હોમિયોપેથિક ને એલોપેથિક 3નો પણ ભેગો કેમ્પ હતો. અને આજે મેગા બ્લડ કેમ્પ છે. આ બધું લોહી સિવિલ હોસ્પિટલમાં જ દેવાનું છે, કારણ કે જ્યાં થેલેસેમિયા છોકરાઓ 250 છે આખા જુનાગઢ જિલ્લાના ઉનાથી દર 15 દિવસે બ્લડ ચડાવવું પડે છે. આજ બ્લડ દઈશ એનો પણ ખૂબ આભાર માનું. અને મને તો બોમ્બેથી માનીને હું કેવા ડૉક્ટરો છે એને કીધું કે ખરેખર ગિરીશભાઈ દર 3-4 મહિને એકવાર બ્લડ દેવું જોઈએ. બ્લડની પ્રક્રિયા એવી છે કે તમે દો એટલે પાછું તરત જ 8 દિવસમાં એનાથી ડબલ બની જાય. એટલે જેટલા બ્લડ દેવા આવ્યા છે એનો ખૂબ આભાર માનું છું. અને મારા ગ્રુપમાં મારા મિત્ર સર્કલ બધાનો એટલા માટે આભાર માનું કે 8 દિવસથી મારી ભેગા બધી સંસ્થાઓમાં આવે કરીને પરમ કૃપાળુમાં પરમાત્માને પ્રાર્થના કરું કે આવા કામ કરવાની એમને શક્તિ આપે. અખિલ સૌરાષ્ટ્ર કચ્છ સેનાના સુપ્રીમો અમારા રઘુવંશી સમાજનું રતન અને જૂનાગઢમાં જેમને સૌથી વધુ ડેપ્યુટી મેયર તરીકે રહેવાનો એમના નામે આ વિક્રમ જાય છે એવા ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની ઉજવણી, આમ તો ઉજવણી એક સેવા કાર્ય કરીને પોતે આ કામ કરે છે. ત્યારે સર્વરોગ નિદાન કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, જૂનાગઢમાં સાંપ્રત એજ્યુકેશન કે સાંત્વન એજ્યુકેશન ચાલતી વિકલાંગ બાળકોની સંસ્થા હોય કે સિવિલ હોસ્પિટલમાં બાળકોને અને દર્દીઓ માટે
ફ્રૂટ વિતરણ હોય, શીરા વિતરણ હોય, આવા સેવાકીય કાર્યો કરીને પોતાના જન્મદિવસની ઉજવણી, આ જન્મદિવસનો એમને પણ ભાગ આપીને માત્ર પોતાના પરિવાર કે મિત્રો સાથે નહીં, પરંતુ એક સેવાના માધ્યમથી આ ઉજવણી કરી રહી છે, ત્યારે ગિરીશભાઈ કોટેચાને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ સેવાના યજ્ઞમાં વિશેષ લોકો જોડાય, એના સેવાના યજ્ઞોનો પણ લાભ લે તેવી પણ અપીલ સાથે અસ્તુ ભારત માતા કી જય. જય જવાહર. પહેલી વખત કરું છું, મારો અનુભવ ખૂબ જ સારો છે. હું માનું છું કે બધાને નવી જિંદગી મળે એવું આપણે કરવું જોઈએ, અને તમે પણ રક્તદાન કરો અને સહભાગી બનો. દર્શક મિત્રો, શ્રાવણ મહિનાના સોમવારે વિવિધ શિવાલયોમાં શૃંગાર દીપમાળાના દર્શન થયા હતા. અમે ગઈકાલે 3 શિવ મંદિર આપને બતાવ્યા હતા, દર્શન કરાવ્યા હતા. આજે જુનાગઢની આસપાસના શિવ મંદિરની મુલાકાત લઈએ તો શાહપુર ગામે ભયંકરનાથ મહાદેવ પૂજાઈ રહ્યા છે. શાહપુર જુનાગઢથી 12 કિલોમીટર આવેલ એક વિકસિત ગામ છે, જ્યાં ભયંકરનાથ મહાદેવના દર્શન કરવા માટે જુનાગઢ વંથલી ગામથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે અહીં વિવિધ શૃંગાર અને દીપમાળાનું આયોજન થાય છે. ત્યારે શાહપુર સ્થિત ઐતિહાસિક ભયંકરનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના સોમવારે ભક્તિમય વાતાવરણમાં લોકોએ શિવધૂનની આહલેખ જગાવી હતી. મહંત લલિત બાપુના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે અને દર સોમવારે વિશેષ આયોજન થાય છે. ત્યારે જલાભિષેક અને મહાઆરતીના ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવભક્તો તલ્લીન બન્યા હતા. લલિત બાપુ દ્વારા આયોજિત આ ધાર્મિક અનુષ્ઠાનમાં હવે પછીના સોમવાર અને સમગ્ર પવિત્ર માસ દરમિયાન જોડાવા મહાદેવના ભક્તોને મંદિર તરફથી અપીલ કરવામાં આવી છે. તો જુનાગઢ તાલુકાના બિલખા નજીકના મેવાસા ગામે પણ દિવ્ય દીપમાળાના દર્શન કરવા માટે શ્રાવણી પ્રથમ સોમવારે હૈયે હૈયું દળાય એટલો માનવ મેરામણ ઉમટી પડ્યો હતો. ખાસ કરીને શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય શિવ ભક્તોનું ઘોડાપુર વહેલી સવારથી જ મેવાસા ખાતેના પ્રાચીન મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યું હતું. મહાદેવજીને બિલ્વપત્ર અને પુષ્પ અર્પણ કરીને દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો. બપોરના સમયે ભગવાન શિવજીને વિવિધ વાનગીઓનો ભવ્ય થાળ પણ ધરવામાં આવ્યો. ધાર્મિક આયોજનમાં બિલખા, મેવાસા અને આસપાસના ગામના શિવ ભક્તો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, જેણે મહાપ્રસાદનો લાભ લીધો હતો. મહંત વિજય બાપુએ જણાવ્યું કે આ સ્થાનક અત્યંત પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસ દરમિયાન અહીં દર સોમવારે વિશેષ પૂજા અર્ચના, મહાઅભિષેક અને મહાઆરતીના આયોજનો થાય છે, જે ભાદરવા માસ સુધી ચાલે છે અને મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરે છે. શ્રાવણ મહિનો છે અત્યારે, બરોબર. પછી અમારા આ શ્રાવણ માસની અંદર અભિષેક, બિલીપત્ર, પછી જળ, અમુક લોકો બધી વસ્તુ ચડાવે છે, ધતુરો ચડાવે છે, બિલીપત્ર, પછી અમુક વસ્તુઓ શૃંગાર કરે છે, બાપ દાદાને માનતા કરે છે, પ્રસાદી ધરાવે છે. પણ આજે અમારા ભક્તો સુરતથી આવ્યા છે અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર કે એ મારા ભાઈ ધવલભાઈ ખીમાણી તરફથી પહેલો શ્રાવણ મહિનાનો પહેલો પ્રસાદ એના તરફથી ધરવામાં આવે છે. પછી ત્યાર પછીના 3 સોમવાર છે એ અમારા ગામ થકી પ્રસાદી સ્વરૂપમાં આવશે. ત્યાર પછી આ લોકો દર સવારમાં 4 વાગ્યા લોકો મારી સાથે આવી જશે અને પૂજાપાઠ, અભિષેક, પછી જળ અભિષેક બધું રીતે તૈયાર કરી અને દાદાની પૂજા કરે છે. અને અમારે અહીંયા કેટલા વર્ષો પહેલાં કે અમારા જે અહીંના જે સ્થાનિક દેવસો છે, માનગીર બાપુ છે, શિવગીર બાપુ છે, 12 જ્યોતિર્લિંગ બેસાડ્યા છે. ત્યાર પછી હવે અમારી કે આગલા ભાદરવા મહિનામાં અમે શનિદેવનું સ્થાપના પણ કરી રહ્યા છીએ. અને અમારો હેતુ એ છે કે અહીંયા બધા આવો, પધારો અને પ્રસાદી લ્યો અને ભગવાનની પ્રાર્થના. અમારું ગામ છે મેવાસા કમરીબાઈ, તાલુકો જિલ્લો જુનાગઢ. અમારા ગામની અંદર નદીના કાંઠે મહાદેવનું મંદિર આવેલું છે, જે સ્વયંભૂ પ્રગટ થયેલું છે. આ મંદિરના અંદાજે 400 થી 450 વર્ષ થયેલા છે. અહીંયા શ્રાવણ મહિનામાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. ગામના ગોરબાપા છે, ધાર્મિક અદાય આખા ગામની અંદરથી પૂજાનો બધું દૂધ છે, દહીં છે, ઘી છે, ઘરેથી લઈ આવી અને 10 વાગ્યા પછી મંદિરે આવે છે. મંદિરની અંદર મહાઅભિષેક કરવામાં આવે છે. મંદિરની અંદર 12 વાગે આરતી કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં દર સોમવારે અમારે અહીંયા મહાદેવનો થાળ ધરવામાં આવે છે. કાયદેસર આપણે જે ફૂલ થાળીમાં સૂરમાના લાડવા સહિત મહાદેવનો થાળ ધરવામાં આવે છે.
અહીંયા અમારે માનગર બાપુની સમાધિ આવેલી છે, ધૂણો આવેલો છે, કાળભૈરવ દાદાનું મંદિર આવેલું છે, 12 શિવલિંગ આવેલા છે, 12 જ્યોતિર્લિંગ, જેની સ્થાપના પણ અહીંયા કરવામાં આવેલી છે. અહીંયા કોઈ પણ લોકો કોઈ પણ મતલબ કોઈને કાંઈ પણ તકલીફ હોય તો કોઈ પણ માનતા કરે છે તો ભોળાનાથ સ્વયં એની માનતા પૂરી કરે છે. અહીંયા અમારે બટુક ભૈરવ કાળભૈરવનું બી મંદિર આવેલું છે, શિવગીરી બાપુનું બી મંદિર આવેલું છે અને બહુ જ વર્ષો જૂનું મંદિર છે. બધા લોકો બહારથી પણ બહુ આવે છે. એકદમ નદીના કાંઠે છે, એકદમ શાંત વાતાવરણની અંદર છે. ફરતીકોર ચારેય કોર તમે જંગલમાં જો એટલે ફરતીકોર ચારેય કોર જંગલ છે. અહીંયા પણ બહુ સારામાં સારી આસ્થા અને પ્રતીકનું ધામ છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ આ વિરામ બાદ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. દર્શક મિત્રો, વિરામ પછીના GTPL જુનાગઢ ન્યૂઝમાં આપનું ફરીને સ્વાગત છે ને હવે પછીના બે જે સમાચાર આપ જોશો એ ખરેખર આત્મમંથન કરવા માટે અને એક ચિંતાનો વિષય બની શકે છે. સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત ઉપર આવેલ હનુમાન ધારાની જગ્યાના પૂજારીને કેટલાક સેવકો દારૂની મહેફિલ કરતા પકડાઈ ગયા છે. અગાઉ અંબાજી મંદિરમાં પણ આવી ઘટના સામે આવી હતી અને વહીવટી તંત્રએ અંબાજી મંદિરના વ્યવસ્થાપકો સામે કડક હાથે કામ લીધું હતું. હાલ અંબાજી મંદિરનો વહીવટદાર એટલે કે જિલ્લા કલેક્ટર સંભાળી રહ્યા છે, ત્યારે હનુમાનધારા મંદિરના સંચાલકો દારૂ પીતા હોય એટલું જ નહીં, ગ્લાસ માથા ઉપર રાખીને ડાન્સ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સનાતન ધર્મ અને હિન્દુ સંગઠનમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. ફરી એકવાર ગિરનાર ક્ષેત્રની ગરિમા લજવતી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. વ્યવસ્થા અને વહીવટ સંભાળતા વિશાલ અગ્રાવત તેમના ભાઈ હિરેન અગ્રાવતને દારૂ પીતો કથિત વિડીયો સામે આવ્યો છે. ભાવિક ભક્તોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. આ બંને ભાઈઓ જુનાગઢ રામજી મંદિરના મુખ્ય મહંત શ્રેયાનદાસ બાપુના કૌટુંબિક ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ હવે આ બાબતે શું પગલાં લે છે તેની ઉપર હિન્દુ સંગઠનોની મીટ મંડાઈ છે.
મારું નામ હિરેનસિંહ બાગરા, જુનાગઢ. આ બોટલ દારૂની મને પીવડાવી, ખોટે ખોટો મારી ઉપર નાટક કરી અને મારો વિડીયો ઉતાર્યો છે. અમારા દુશ્મન થાય છે ને લતાવાળા દારૂ જેટલા વેચે જ ને, એ અમારો વિડીયો ઉતારી અમારો મારા ભાઈનો. એટલે એ ખોટા વિડીયો ડાઉનલોડ કરીને અંદરને મૂકે છે. હું બીજું કઈ છે નહીં, અને અમે કઈ પીતા બીતા છીએ ને એવું. આ 1-2 વર્ષ પહેલાનો વિડીયો છે અને આઈટમ પહેલાનો જ છે. હું હા એ અંદર એવું અમને ચડાવી અંદર આ લોકોએ, અને અમારા એવા રીતે વિડીયો ઉતારી દીધા કે હાલ્યો બાપુ આમ રાખો તો જરી કંઈક મિનિટ સારી લાગશે એમ કરીને અમે આમ રખાવી દીધી. હું મારું નામ વિશાલ અગ્રાવત છે. હું ઉપરકોટ રામચંદ્રજી મંદિરમાં રહું છું. અને જે કઈ આ વિડીયો વાયરલ થયો છે એ હું મજૂરને નક્કી કરવા ગયો હતો. મજૂરને સામાનનો ગિરનાર ઉપર જે જીવન જરૂરિયાત ખાવા પીવાની સામાન કરિયાણું જે ચડાવવાનું હોય ને એનું નક્કી કરવા ગયો હતો. અને ત્યાં બેઠો હતો, હું વાત કરતો હતો અને મારો વિડીયો ઉતારવામાં આવેલ છે. એ તદ્દન ખોટો વિડીયો છે. એટલે મને ખોટો બદનામ કરવાની કોશિશ કરે છે. આ ઓછામાં 8-10 વર્ષ પહેલાનો વિડીયો છે. ગ્લાસમાં મારો થોડો હોય ગ્લાસ, હું તો પીતો નથી દારૂ કે કઈ બિયર કે કઈ હું પીતો નથી. હું હનુમાન ધર્મમાં કોઈ છું નહીં, હું સેવા કરું છું. ત્યાં મારે જે વહીવટ કરું છું કે વહીવટ એટલે કે ટૂંકમાં જે સામાન ચડાવવાનો ઉતારવાનો હોય એ બધો વહીવટ હું કરું છું. મજૂરને ગોતવાના, મજૂરને લઈ જવાના, મૂકવાના એ બધો વહીવટ મારે કરવાનો. મહંત મારા કાકાના દીકરો છે શ્રેયાંસદાસ બાપુ ઈ છે. મારું નામ રજનીકાંત અગ્રાવત છે. ઉપરકોટ પાસે રામચંદ્રજીના મંદિરમાં રહું છું. આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે દારૂ પીવાતો હોય એવો, એ મંદિરની બહાર દરવાજા ગેટ પાસે એક પેશકદમીવાળી રૂમ બનાવવામાં આવેલી છે, એની અંદરનો છે. અને તદ્દન વિડીયો ખોટો છે. મારા બંને ભત્રીજા થાય છે. મારા બંને ભત્રીજાને ફસાવવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે એ સમયે જે દારૂ પીવાતો હતો એ અન્ય લોકો પીતા હતા અને અહીંયા મારા ભત્રીજાને બેસાડ્યો. મારા ભત્રીજાએ ના પણ પાડી કે ભાઈ તમે વિડીયો ન ઉતારો, પણ એટલી વારમાં એને ઉતારી લીધો અને એ વિડીયોનો આજે એને ઉપયોગ કર્યો. એટલા માટે ઉપયોગ કર્યો અને એ લોકોનો જે પ્રશ્ન હતો અહીંયા દારૂ વેચવો અને દારૂ પીવડાવવો, એ અમે અટકાવવા માટેના પ્રયત્ન કર્યા અને આ પેશકદમીવાળી રૂમ હતી એને હટાવવાના પ્રયત્ન કર્યા. એટલે અમે અમારા ખોટા આક્ષેપો કરી અને અમારા આ વિડીયા બહાર પાડવામાં આવ્યા છે. અને ગિરનાર ઉપર હનુમાન ધારાનું મંદિર છે, આ રામજી મંદિરની નીચે જ આવેલું છે. ત્યાંનો જે વહીવટ છે એ વિશાલ અગ્રાવત છે, એ પોતે જ કરે છે. એટલે કે જીવન જરૂરિયાત જે વસ્તુઓ હોય છે એ ત્યાં ખૂટતી વસ્તુને પહોંચતી કરવી, મજૂર ગોતવા, મજૂરની સાથે વાતચીત કરીને માલ મોકલવો, એ બધા વહીવટ કરે છે. અને ત્યાં પૂજારી રાખવામાં આવેલ છે જેમનું નામ હનુમાનદાસ છે, જે વર્ષોથી એક જ પૂજારી છે ત્યાં. અને આ બધા પ્રયત્નો વિશાલ બાપુને ફસાવવા માટેના કરવામાં આવેલા છે અને મંદિરને બદનામ કરવા માટેના કરવામાં આવેલા છે. બદનામ એટલા માટે કરવું કે બસ અમે એને દારૂ વેચવા દઈએ તો વાંધો નથી, અત્યાર સુધી વેચવા દીધો એટલે વાંધો નથી, પણ હવે વધી ગયું એટલે અમે અટકાવવાના પ્રયત્ન કર્યા. એટલે આ બધા વિડીયો બનાવીને બહાર પાડવામાં આવે છે. બાકી તદ્દન આ વિડીયો ખોટો છે. તો બીજા સમાચારમાં હળાહળ કળિયુગ ચાલી રહ્યો હોય તેવી પ્રતીતિ થાય છે. 6 વર્ષની બાળકીને મોબાઈલના ચાર્જરથી મારવાનો વિડીયો સામે આવ્યો છે. બનાવ બન્યો છે હાઉસિંગ બોર્ડમાં કે જ્યાં પરપ્રાંતીય મહિલાએ પોતાની 6 વર્ષની દીકરીને મોબાઈલના વાયરથી મારતા વાંસા ઉપર સોજો આવી ગયો તેમજ ચાઠા પણ પડી આવ્યા છે. ખાસ કરીને મહિલા સામે આડોશી પાડોશીએ તાત્કાલિક જાણ કરતા સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી બાળકીને શિશુ મંગલમાં મોકલી આપવામાં આવી છે અને મહિલાની હાલ અટકાયત કરવામાં આવી છે. હાઉસિંગ બોર્ડમાં રામનાથ મંદિર પાસેની ઘટનામાં બાળકીના વાંસા, પગ અને મોઢાના ભાગે ઈજા પહોંચી છે. આ મામલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ નીચે મહિલા ઉપર આકરા પગલાં લેવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે સંકલન કરીને રાત્રે બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને શિશુ મંગલમાં મોકલવામાં આવી છે. જિલ્લા બાળ સુરક્ષા એકમમાં અત્યારે અમારી બેઠક છે ને ચાઇલ્ડ હેલ્પલાઇન પ્રોજેક્ટ કોર્ડિનેટર છું. અને ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ એક વિડીયો વાયરલ થયો હતો કે 6 વર્ષની બાળકીને એની માતાએ બહુ ખરાબ રીતે માર્યો હતો. આ વિડીયો અંતર્ગત કોઈએ 1098માં કોઈ જાગૃત નાગરિકે કોલ કરેલો કે ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમની જરૂર છે. આથી અમને અમારા સીયુજીમાં ફોન આવેલો કે આવી રીતના એક કેસ છે ને કેસની ડિટેલ મળતા જ હું પ્રોજેક્ટ કોર્ડિનેટર અને અમારા કાઉન્સેલર પૂનમબેન પરમાર જે મારી પાછળ ઊભા છે અમે બંને ઘટના સ્થળે પહોંચ્યા. ત્યાં જઈને જોયું કે બાળકીની હાલત સાચે જ ખરાબ રીતે કન્ડિશન હતી. એને પીઠના ભાગે બહુ ખરાબ રીતે મારેલો હતો અને ચાર્જરના જે કેબલ હોય એનાથી એને મારવામાં આવેલો હતો. આ પરિસ્થિતિ જોતાં જ બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કાઉન્સેલર દ્વારા
અને મેં તરત જ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે સંકલન કરી અને 112ની ટીમને બોલાવી હતી. 112ની ટીમ આવી અને એમ્બ્યુલન્સ પણ સાથે આવી હતી, પણ એમ્બ્યુલન્સની એટલી બધી જરૂર ના લાગતા એ લોકો જતા રહ્યા અને સી ડિવિઝન પોલીસ સ્ટેશને અમે લોકો બધા એના વાલી સાથે પહોંચ્યા હતા. ત્યાં સી ડિવિઝનમાં બાળકીની માતા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી અને કોઈ બીજું ફરિયાદી ના હતા, હું ખુદ જ ફરિયાદી બની હતી. જે મેં એક જાગૃત નાગરિક તરીકે ને એક બાળકના પ્રોજેક્ટમાં હું કામ કરું છું કે જિલ્લા બાળ પ્રોજેક્ટ અધિકારી છું, એના અંતર્ગત મેં એક ફરિયાદ નોંધી હતી. અને ત્યારબાદ બાળકીનું એ લોકોનું કાયદાકીય SOP પ્રમાણે બાળકીનું મેડિકલ ચેકઅપ જરૂરી હોવાથી રાતે બાળકીને સિવિલ હોસ્પિટલે લઈ જઈને મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકીને શિશુ મંગલ જે આપણે CCI સંસ્થા છે ત્યાં હેન્ડઓવર કરવામાં આવી હતી. અને ત્યારબાદ આજે 3 વાગ્યાની આસપાસ બાળ કલ્યાણ સમિતિ જે આપણે બેસે છે ત્યાં આપણે બાળકીને રજૂ કરવામાં આવી હતી અને બાળકીના મા બાપને પણ બોલાવવામાં આવ્યા હતા. પણ એ ચેરપર્સનના આદેશ અનુસાર બાળકીને હાલ શિશુ મંગલ સંસ્થામાં જ સોંપવામાં આવી છે અને આગળ એ લોકો કાર્યવાહી કરી, ખુદ મેડિકલ ચેકઅપ કરી અને પછી બાળકીનું ઘર તપાસ કરી અને એ લોકોને જો યોગ્ય લાગશે તો બાળકીને હેન્ડઓવર કરશે એના માતા પિતાને. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાઉસિંગના મકાનમાં જે બનાવ બનેલો તેમાં GVK-EM IR ચાઇલ્ડ હેલ્પલાઇનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શીતલબેન મારુ દ્વારા છે એ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર જે 24/7 શરૂ રહેશે 1098 તેના મારફતે આ જે હાઉસિંગના મકાનમાંથી પડોશીએ જાણ કરેલી કે એક બાળકીને તેના માતાએ મારેલો છે. આથી આ ચાઇલ્ડ હેલ્પલાઇનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આ બાળકીને લઈ અને જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવેલા છે. બાળકીના શરીરે ઈજાઓના નિશાનો હોય. આ ઉપરાંત આ જે 6 વર્ષની દીકરી છે તેની ચાઇલ્ડ હેલ્પલાઇન નંબરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને ચાઇલ્ડ વેલફેર કમિટીના પોલીસ કર્મીની મારફતે પૂછપરછ કરતાં તેની માતાએ છે તેને પીઠ પાછળ, મોઢાના ભાગે તથા હાથ અને પગે મારેલો હોય અને તેના નિશાનો પણ હોય. આથી જુવેનાઇલ જસ્ટિસ એટલે કે JJ એક્ટની કલમ 75 અને BNSની કલમ 115 મુજબ આજે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે બાળકીની માતા છે તેના વિરુદ્ધ છે ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ બાળાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવારની પોલીસે તાત્કાલિક તેની સારવાર કરાવી અને શિશુ મંગલ જે સંસ્થા છે ત્યાં મૂકવામાં આવેલી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જૂનાગઢ ન્યૂઝ. રોજે રોજ નવા સમાચાર સાથે મળતા રહેશું આ જ સમયે આ જ ચેનલ ઉપર. મને રજા આપશો, પરંતુ હા, આપ 2 મિનિટ માટે રોકાજો, કારણ કે આપણે ફરીથી એકવાર હેડલાઇન જોવાની છે. માનવ સર્જિત વન્ય પ્રાણી સાથેનું ઘર્ષણ નિવારવા ગિરનાર ઉપર 25 તાલીમબદ્ધ ટ્રેકરો તૈનાત. યાત્રિકોની સુરક્ષા માટે ગિરનાર અને દાતાર પર્વત ઉપર બજાવશે ફરજ. આજે શ્રાવણી સાતમને શીતળા સાતમ તરીકે ઉજવીને મહિલાઓએ પ્રાચીન શીતળા કુંડ ખાતે શીતળા માતાનું કર્યું પૂજન અને અર્ચન. અંબાજી મંદિર પછી હવે હનુમાન ધારાની જગ્યાના પૂજારીને સેવકો દ્વારા ડાન્સ કરતા દારૂ પીતા હોય તેવો વિડીયો વાયરલ થતા હિન્દુઓમાં રોષ. અને હાઉસિંગ બોર્ડમાં 6 વર્ષની બાળકી ઉપર સગી માતાએ ક્રૂરતા આચરતા બાળ કલ્યાણ વિભાગે માતાની કરી અટકાયત. બાળકીને શિશુ મંગલમાં રાખવામાં આવી. તો મળીએ છીએ આવતીકાલે. નમસ્કાર.